અમરેલી જિલ્લાના ડેડાણ ગામમાં તલવારો નીકળી છે। યુવક પર આડેધડ છરી અને તલવારના ઘા ઝીંકવામાં આવ્યા છે। માત્ર વાત એટલી હતી કે આ જે ઈજાગ્રસ્ત યુવક છે તેમણે મજાક કરી ને આના કારણે સામેવાળા પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા અને જીવલેણ હુમલો કરી દીધો। શું ઘટનાક્રમ છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં 2 તારીખની આસપાસ રાત્રિ દરમિયાન મેલડી માતાનું જે મંદિર આવેલું છે ત્યાં વિનુ બારોટ નામના વ્યક્તિ છે તે બેઠા હતા। ત્યારે તેમના મિત્ર અકિલ નામના વ્યક્તિ છે ત્યાં આવે છે। ત્યારે વિનુ બારોટ કોઈ બાબતને લઈને મજાક મસ્તી કરે છે ને આના કારણે અકિલ ઉશ્કેરાઈ જાય છે। બંને વચ્ચે બોલાચાલી થાય છે, વિવાદ થાય છે ને વાત ઝપાઝપી સુધી પહોંચે છે। આટલામાં અકિલ પોતાના અન્ય સાગરીતોને બોલાવી લે છે। ત્યારબાદ હુસૈન અને અન્ય શખ્સો છે તે તલવાર અને છરી સહિતના ઘાતક હથિયારો સાથે ત્યાં પહોંચે છે અને વિનુ બારોટ સાથે જે મજાક મસ્તી ન કરવાના જેવી બાબતે નજીવી બાબતે જે બબાલ થઈ હતી તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ને આમાં અકિલ અને હુસૈન નામના જે આરોપીઓ છે તેમની પાસે જે છરી અને તલવાર હોય છે તે તલવાર વડે વિનુ બારોટ ઉપર જીવલેણ હુમલો કરી દે છે। આ ઘટનાથી લોહીલોણ હાલતમાં લથબથ હાલતમાં વિનુ બારોટ છે તે ઘટના સ્થળ ઉપર જ ઢળી પડે છે। જે રીતે સામાન્ય બાબતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું તેના કારણે ડેડાણ ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાબડતોબ છે તે ઘટના સ્થળે દોડી આવી છે ને આ ઘટનામાં જે રીતે ફરિયાદીએ આરોપ કર્યા છે તે મુજબ મજાક મસ્તી તેમણે કરી અને અકિલ નામનો આરોપી છે તેને આ વસ્તુ ના ગમી ને તે ઉશ્કેરાઈ ગયો અને તેના હિંસક હુમલાની ઘટનાને અંજામ આપ્યો। જે બાદ હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમાં આજે 28 જેટલા ટાંકા છે તે હાલ જે ઈજાગ્રસ્ત યુવક છે તેના લેવામાં આવ્યા છે ને આ મામલે તાત્કાલિક સારવાર માટે ઈજાગ્રસ્ત યુવકને અમરેલીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। આ મામલે હાલ હત્યાનો પ્રયાસ કરનાર જે આરોપીઓ છે તેમની સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। પરંતુ આ જે સમગ્ર બનાવ સામે આવ્યો છે તેના કારણે અમરેલી જિલ્લામાં ખળબળાટ મચી ગયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। એ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।